બજારમાં મળતા અને ખાદ્યમાં ઉપયોગમાં લેવામાં આવતા ઈંડા એકચ્યુઅલમાં ક્યાંથી આવે છે અને એ શું છે, શું કામ તેને વેજીટેરિયન માનવામાં આવે છે તે અંગે જાણો. નમસ્તે, હું ડૉક્ટર રઈસ રાજપુરા, આનંદ કૃષિ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ઈંડા વિશે થોડું જાણીશું. ભારત દેશમાં 138 બિલિયન એગ્સ એટલે 13,800 કરોડ ઈંડાનું વાર્ષિક ઉત્પાદન થાય છે. એટલે જો ડેઇલી જોઈએ તો ડેઇલી ઉત્પાદન 37 થી 38 કરોડ ઈંડાનું ડેઇલી ઉત્પાદન થાય છે. આ જે ઈંડાનું ઉત્પાદન થાય છે એમાં બે પ્રકારના ઈંડા હોય છે, જે ફાર્મ પર પ્રોડ્યુસ થાય છે અને જે દેશી બર્ડ્સના ઈંડા હોય છે. બંને બર્ડ્સ જે છે એ લેયર બર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષીઓ જ્યારે એની મેચ્યોર એજ થાય 16 થી 18 અઠવાડિયાની એટલે ઊંડા ઉત્પાદન આપવાનું શરૂ કરે છે. એટલે કોઈ પણ ફાર્મ પર એક દિવસના બચ્ચાનો ઉછેર કરવામાં આવે છે, ચાહે એ દેશી ફાર્મ હોય કે પછી કમર્શિયલ ફાર્મ હોય. એક દિવસના બચ્ચાનો ઉછેર કરવામાં આવે છે, જેને 0 થી 8 અઠવાડિયા સુધીનું ચીક સ્ટેજ કહેવાય. 8 થી 18 અઠવાડિયા સુધીનો ગ્રોઈંગ સ્ટેજ હોય અને 18 અઠવાડિયાથી લઈ અને એની પ્રોડક્ટિવ લાઈફ સુધી, જેમ કે દેશી બર્ડ છે તો 60 થી 70 અઠવાડિયા સુધી અને કોમર્શિયલ વ્હાઇટ બર્ડ છે તો એની 100 અઠવાડિયા સુધીની જે પ્રોડક્ટિવ લાઈફ છે એ લાઈફમાં એ ઈંડા આપતા હોય છે. ઈંડું આપવું એ કોઈ પણ ફિમેલ બર્ડ્સની નેચરલ પ્રોસેસ પ્રક્રિયા છે. જેમ બર્ડ્સ મેચ્યોર થશે એના પછી 18 અઠવાડિયા પછી એવરેજ 24 કલાકમાં એક ઈંડું બનતું હોય છે અને ઈંડાનું ઉત્પાદન થાય છે. આપ જાણો છો કે દરેક ફિમેલમાં જેમ મેચ્યોરિટી આવે એના પછી એગ સિન્થેસિસ, એગ ફોર્મેશન એ નેચરલ પ્રોસેસ હોય છે દરેક ફિમેલમાં. પક્ષીઓમાં આ ઈંડામાં એનાની ઈંડામાં ફ્યુચરમાં બચ્ચાનો જન્મ થવાનો હોવાથી એના અંદર ટોટલ ન્યુટ્રિશન કુદરતે આપેલા હોય છે. આ બધા ઈંડા બે તરફના હોઈ શકે, ઇનફર્ટાઇલ ઈંડા અને ફર્ટાઇલ ઈંડા. ફાર્મ પર જે ઈંડા ઉત્પાદન કરવામાં આવે છે એ ફક્ત ઇનફર્ટાઇલ ઈંડા હોય છે, એટલે કે અફલિત ઈંડા હોય છે, જેમાં ફક્ત ને ફક્ત માદા મરઘીઓ ફાર્મ પર રાખેલી હોય છે, જે ઇનફર્ટાઇલ ઈંડાનું ઉત્પાદન કરે છે. દેશી ઈંડા પણ ઇનફર્ટાઇલ હોઈ શકે, પણ દેશી ઈંડામાં મુખ્યત્વે ગામડામાં જે ફાર્મર જે પક્ષીઓ રાખતા હોય એમાં નર પણ સાથે રાખતા હોય છે. એટલે દેશી ઈંડામાં ઘણી વખતે ફલિત ઈંડા અથવા તો ફર્ટાઇલ ઈંડા હોવાની શક્યતા હોય છે, જેમાંથી બચ્ચા બનવાની શક્યતા હોય છે. જ્યારે ફાર્મના ઈંડા હોય છે જે અફલિત ઈંડા હોય છે, જેમાંથી કદી પણ બચ્ચું બનવાની શક્યતા હોતી નથી.